Hello students, again this is the continue portion of lecture number 10, basic principle of genetic engineering. This is part 3. We have already covered some of the steps, basic steps that are involved in genetic engineering. First we had seen about how we isolate the desired gene which is to be cloned. Second, cutting for foreign DNA molecule in fragment. એન્ડ થર્ડ સિલેક્શન ઓફ વેક્ટર. અહીંયા સુધી આપણે ઓલરેડી કવર કરી લીધું છે, બરાબર. નેક્સ્ટ છે એ ફોર્થ અને ફિફ્થ, રાઈટ. વી આર ગોઈંગ ટુ કવર ફોર્થ એન્ડ ફિફ્થ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો. સો ફોર્થ ઇઝ વોટ? ઇન્સર્શન ઓફ ડિઝાયર્ડ ડીએનએ. હવે આપણને ડિઝાયર્ડ ડીએનએ મળી ગયું છે, એને આપણે કટ ફ્રેગમેન્ટમાં કરી લીધું છે, બરાબર. એટલે ઇન્ટુ વેક્ટર ટુ પ્રોડ્યુસ આરડીએનએ. હવે વેક્ટરનો યુઝ કરીને આપણે એને ઇન્સર્ટ કરાવવું છે, બરાબર. ઇન્સર્શન ઓફ ડિઝાયર્ડ ડીએનએ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ જોઇનિંગ of desired DNA with vector DNA. What? Insertion of desired DNA is the joining of desired DNA with the vector DNA, also called ligation. The desired DNA is called insert DNA. બરાબર, આ યાદ રાખજો તો તમને આગળનું બધું સમજાશે. It is not that tough. Insertion of desired DNA is the joining of desired DNA. ડિઝાયર્ડ ડીએનએ ને તમે શું કરો છો? જોઈન કરો છો વિથ ધ વેક્ટર ડીએનએ. પહેલા વેક્ટર જોડે તમારે એને જોઈન કરવું પડે, ઓલ્સો નોન એઝ લાઇગેશન, બરાબર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ ગઈ. ધ ડિઝાયર્ડ ડીએનએ ઇઝ કોલ્ડ ઇન્સર્ટ ડીએનએ, રાઈટ. નાઉ the hybrid DNA formed by combining desired DNA with vector DNA is called rDNA. એટલે આ બહુ ઈઝી છે, રાઈટ. ઇન્સર્ટ ડીએનએ પ્લસ vector DNA is equal to rDNA. Simple formula, right? Now, let's see. Ligation is catalyzed by an enzyme, DNA ligase. એટલે કે એક એન્ઝાઇમ ના હેલ્પ થી આખી લાઇગેશન ની પ્રોસેસ એટલે કે જોઈનિંગ ની પ્રોસેસ છે એ બૂસ્ટ થશે, રાઈટ. નાઉ બિફોર વી ગો ઇનટુ મેથડ્સ, મેથડ્સ છે એ આપણે વન બાય વન અત્યારે જોઈ લેવાની છે, બરાબર. ધ ફોલોઈંગ મેથડ્સ આર યુઝડ ટુ ઇન્સર્ટ. જેવી રીતે ફર્સ્ટ છે કોહેસિવ એન્ડ લાઇગેશન, right? That is the first one. Second is cohesive and ligation using alkaline phosphatase. એટલે કે alkaline phosphatase enzyme નો યુઝ કરીને તમે કેવી રીતે cohesive and ligation અથવા તો joining કરાવો છો, બરાબર. નેક્સ્ટ ઇઝ blunt end ligation. એટલે કે blunt end સિમિલર કોઈ બી સિક્વન્સ હોય એને ટાર્ગેટ કરીને એને કટ કરી હોય તો blunt end પ્રોડ્યુસ થાય, બરાબર. તો એને તમે કેવી રીતે જોઈન કરાવશો? બ્લન્ટ એન્ડ લાઇગેશન યુઝિંગ લિંકર. લિંકર છે એ તમારા માટે નવું છે, એટલે આવશે ત્યારે ડીપમાં એક્સપ્લેન થશે. બ્લન્ટ એન્ડ લાઇગેશન યુઝિંગ અડેપ્ટર્સ, બરાબર. અડેપ્ટર્સ છે એ પણ તમારા માટે નવું છે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો ન્યુ, ધેટ ઇઝ હોમોપોલિમર ટેલિંગ. એટલે આ મેથડ્સ જે છે, આ બધી મેથડ કઈ મેથડ છે કે તમે ઇન્સર્ટ કરો છો ફોરેન ડીએનએ ને વેક્ટર ડીએનએ માં, બરાબર. એટલે કે ફર્સ્ટ આરડીએનએ બનવા માટે તમારો ટાર્ગેટ મેઇન શું છે કે તમારે ફોરેન ડીએનએ જે છે એને પહેલા તમારે વેક્ટર ડીએનએ ની અંદર સેટ કરવું પડશે. અને એની આ 6 મેથડ છે. cohesive end ligation using alkaline phosphate, blunt end ligation using linker, adapter, and last is homopolymer tailing. So let's start one by one. First is cohesive end ligation. Generally, cohesive end ligation, the cell DNA is treated with restriction enzyme. It functions as chemical knives in rDNA technology. Generally, cell કોઈ બી DNA નો જે સેલ હોય એને તમારે પહેલા શું કરવાનું? રેસ્ટ્રિક્શન ડીએનએ સાથે એને ટ્રીટ કરવાનું, બરાબર. અને તમને ખ્યાલ જ છે રેસ્ટ્રિક્શન ડીએનએ શું છે. રેસ્ટ્રિક્શન ડીએનએ છે ઇટ વિલ વર્ક એઝ અ સીઝર. જેમ મેં તમને કીધું, અહીંયા નાઇવ્સ નું કીધું છે કે એક ટાઈપનું ફંક્શન છે કેમિકલ નાઇવ્સ, બરાબર. પણ મેં તમને સીઝર્સ નું પણ કીધેલું છે, રાઈટ. કે એનું કામ શું છે? ડીએનએ ને ફ્રેગમેન્ટમાં કટ કરશે, બરાબર. It will recognize a unique sequence in DNA and cut the DNA at the sequence. એટલે કે ડીએનએ ની જે આખી સિક્વન્સ છે એમાંથી યુનિક સિક્વન્સ છે એ પકડશે અને ત્યાંથી શું કરી નાખશે? કટ કરી નાખશે,
બરાબર. Usually restriction enzyme that generates cohesive end is used to cut the DNA. Generally કોઈ બી restriction enzyme જેનાથી તમને cohesive end મળે, બરાબર. શું કામ એને cohesive end? કેમ કે પછી એનું તમારે કોક બીજા જોડે જો ligation કરાવવું હોય તો એ easy પડે, બરાબર. that is why કોઈ બી restriction enzyme જે cohesive end તમને આપે as a result of cutting of DNA, then it is a good restriction enzyme, બરાબર. The cohesive end is also called as sticky end. The vector DNA is also cut with same restriction enzyme. Then mix vector DNA and genomic DNA fragment. બરાબર. હવે cohesive end તો તમને મળી ગયો DNA ને કટ કરીને, બરાબર. હવે વેક્ટર DNA જે છે એને પણ સેમ એન્ઝાઇમ થી તમારે કટ કરવાનું. વેક્ટર અને જે તમારો DNA જે છે જેના ફ્રેગમેન્ટ તમને મળ્યા છે એ બંનેને શું કરી દેવાના? મિક્સ કરી દેવાના. Cohesive end of vector DNA anneals with that of genomic fragment complementary base pairing by complementary એટલે complementary base pairing થશે અને એવી રીતે શું થશે? બંને merge થશે, right? There is a nick present between two DNAs and it is sealed by DNA ligase. એક ટાઈપની નિક પ્રેઝન્ટ હશે ત્યાં બંને ડીએનએ ના વચ્ચે, બરાબર. અને એ સીલ કરશે કોણ? ડીએનએ લાઇગેસ. અહીંયા ડીએનએ લાઇગેસ નો રોલ આવે છે, બરાબર. that will seal it, right? Now this enzyme functions as a stitcher molecule and establishes a phosphodiester bond between two DNA and this process is called ligation. હવે આ ડીએનએ લાઇગેસ જે એન્ઝાઇમ છે એ શું કામ કરશે? ભેગા કરવાનું કામ કરશે, જેને સ્ટીચર મોલેક્યુલ પણ કહેવાય, બરાબર. એ સ્ટીચર ટાઈપનો એક મોલેક્યુલ છે જે હેલ્પ કરશે બે અલગ અલગ જે અત્યાર સુધી વેક્ટર ડીએનએ અને જીનોમિક ડીએનએ અલગ અલગ છે એને ભેગા કરવાનું. અને એ કેવી રીતે કરશે? તો કે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ જે છે એ બનાવશે અને એવી રીતે બેને મર્જ કરશે અને આ આખી પ્રોસેસને શું કહેવાય? લાઇગેશન, બરાબર. નાઉ હવે આનાથી થશે શું? સર્ક્યુલર ડબલ સ્ટ્રેન્ડેડ હાઇબ્રિડ ડીએનએ બનશે, બરાબર. ધીસ હાઇબ્રિડ ડીએનએ ઇઝ કોલ્ડ યોર રીકોમ્બિનન્ટ ડીએનએ, જે તમારું ટાર્ગેટ છે, બરાબર. આટલું બધું આપણે જોઈએ છે તો એ કેના માટે જોઈએ છે? કે આપણને રીકોમ્બિનન્ટ ડીએનએ જોઈએ છે એના માટે, બરાબર. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ મેથડ શું છે? તો કે cohesive and ligation using alkaline phosphatase. આ એન્ઝાઇમ શું છે? in this method, આ મેથડ ની અંદર both insert DNA and vector DNA are cut into restriction enzyme that generates cohesive end. એટલે અહીંયા શું કીધેલું છે કે બંને insert DNA અને vector DNA જે હશે એને તમે કટ કરો with specific restriction enzyme જે તમને cohesive end આપી શકે, બરાબર. Vector DNA alone is treated with the enzyme alkaline phosphatase. This enzyme removes the free phosphatase group at 5 end of the vector DNA. હવે vector DNA છે એને તમે enzyme alkaline એ vector DNA એકલાને, બરાબર, એને તમે enzyme alkaline phosphatase સાથે react કરાવો પછી એનાથી થશે શું? જેટલા ફ્રી ફોસ્ફેટેસ ગ્રુપ હશે 5 એન્ડ ઉપર એ શું થઈ જશે? છૂટા પડી જશે, બરાબર, વેક્ટર ડીએનએ માંથી. This process prevents self circularization of vector DNA. એટલે વેક્ટર ડીએનએ જે છે એ સેલ્ફ પોતે જે આખી જે બોડી છે એની અંદર એ નહીં ફરે, બરાબર. એનું સર્ક્યુલેશન છે એ બ્લોક થઈ જશે, રાઈટ? When insert DNA and vector DNA are mixed together, હવે શું થશે? when insert DNA and vector DNA are mixed together, cohesive ends of insert DNA stick with those of vector DNA by complementary base pairing. As a result, rDNA is formed. એટલે આ સમજ્યા તમે? અહીંયા શું કહેવા માંગે છે કે insert DNA અને vector DNA ને પછી તમારે મિક્સ કરવાના, એના cohesive end છે એ એકાબીજા સાથે જોઈન થઈ જશે અને તમને rDNA મળશે. એટલે આમાં ડિફરન્સ શું છે? ફક્ત ને ફક્ત કે તમે વેક્ટર ડીએનએ ને આલ્કલાઇન ફોસ્ફેટેઝ એન્ઝાઇમ સાથે એનું ટ્રીટમેન્ટ કરાવો છો એ અહીંયાનો કી વર્ડ છે, બરાબર. એ અહીંની મેથડ છે. Third method, blunt end ligation. Any blunt end DNAs have no sticky end. The blunt ended desired DNA is joined with blunt ended linearized vector DNA by using
એન્ઝાઇમ T4 DNA ligase. એટલે અહીંયા જે થર્ડ મેથડ છે બરાબર, બ્લન્ટ એન્ડ ડીએનએસ ની કોઈ દિવસ જનરલી સ્ટિકી એન્ડ હોતી જ નથી બરાબર. આ સૌથી પહેલા તમારે સમજવાની જરૂર છે બરાબર. બ્લન્ટ એન્ડેડ desired DNA is joined with blunt ended linearized vector DNA by using T4 DNA ligase બરાબર. The enzyme covalently link, હવે અહીંયા શું થશે, આ એન્ઝાઇમ છે એ કોવેલન્ટલી લિંક કરશે blunt end of DNA by establishing 2 phosphodiester bond between 3-OH group and 5-P group બરાબર. એટલે આ જે અહીંયા છે ને બોન્ડ એસ્ટાબ્લિશ કરવાથી જ તમને રિઝલ્ટ મળશે બરાબર. એટલે એન્ઝાઇમ છે એ ભલે લિંક કરશે બ્લન્ટ એન્ડ ને, બટ એ બ્લન્ટ એન્ડ માં 2 ફોસ્ફોડાયસ્ટર બોન્ડ હોવા બહુ જરૂરી છે બરાબર. Any two blunt DNAs can be linked by adapting this method. હવે આમાં કોઈ બી blunt DNAs જે છે એ આ મેથડ થી તમે એને ફોલો કરી શકો બરાબર, એને મર્જ કરી શકો. however there is a chance of self circulation, એટલે કે જે આપણે સેકન્ડ મેથડ જોઈ એની કમ્પેરિઝન માં આ એનો શું છે ડિસએડવાન્ટેજ છે કે તમારું જે વેક્ટર અને ઇન્સર્ટ ડીએનએ બંને જે છે એ સેલ્ફ સર્ક્યુલેશન એનું થઈ જશે, એટલે એના ચાન્સીસ રહે ખરા બરાબર, જેથી કરીને એ તમારે જેવું ડિઝાયર્ડ રિઝલ્ટ જોઈએ છે એવું રિઝલ્ટ એ ના આપે. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ મેથડ. ફોર્થ ઇઝ બ્લન્ટ એન્ડ લાઇગેશન યુઝિંગ લિંકર્સ. હવે લિંકર્સ ની વાત આવે છે અહીંયા, બ્લન્ટ એન્ડ લાઇગેશન. હવે બ્લન્ટ એન્ડ જોઈએ. લિંકર્સ આર શોર્ટ પીસીસ ઓફ dsDNA of non-nucleoside sequence which are synthesized in the test tube. આને તમે ટેસ્ટ ટ્યુબ ની અંદર એટલે કે આર્ટિફિશિયલી પ્રોડ્યુસ કરી શકો બરાબર. આમાં લિંકર્સ ની અંદર શું છે, તમે એને આર્ટિફિશિયલી પ્રોડ્યુસ કરો છો એટલે તમને ખુદને ખબર હશે કે એની અંદર ન્યુક્લિયોસાઇડ ની સિક્વન્સ કઈ છે બરાબર, એટલે કે ડીએનએ કે આરએનએ રાઈટ. બટ અહીંયા ફોકસ આપણે કેના ઉપર કરીએ છીએ, ડીએનએ ઉપર બરાબર. બટ ધીસ આર વોટ શોર્ટ પીસીસ ઓફ dsDNA of non-nucleoside sequence, right? It is blunt ended, obviously it is blunt ended, but has one or more unique restriction site and yields cohesive end while cutting with suitable restriction enzyme. It is used to join blunt ended DNA. એટલે અત્યાર સુધી આપણે શું જોયું કે કોઈ બી blunt ended DNA હોય તો એમાં ચાન્સીસ ઓછા રહે કે કઈ હોય જ નહીં ચાન્સીસ કે કોહેસિવ એન્ડ મળે. બટ અહીંયા શું છે, લિંકર્સ એવા ટાઈપના ડીએનએ છે કે જેનું એક જ પોર્શન બ્લન્ટ હશે અને એની જોડે જોડે એની એક અથવા તો એક કરતા વધારે એની અંદર એવી રેસ્ટ્રિક્શન સાઇટ્સ હશે જ કે જેનાથી તમને કોહેસિવ એન્ડ મળે જ્યારે તમે જે તે ટાઈમે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ નો યુઝ કરીને ડીએનએ ને કટ કરવા જાઓ ત્યારે બરાબર. અને આનાથી થશે શું, તમે બે જે બ્લન્ટ એન્ડેડ ડીએનએસ છે એને તમે જોઈન કરી શકો. T4 DNA ligase can attach linkers to the end of large blunt-ended DNA molecule. એટલે અહીંયા T4 DNA ligase જે છે એનો યુઝ કરીને તમે લિંકર્સ ને ઇઝીલી શું કરી શકો, blunt-ended DNA molecule ને બેને મર્જ કરી શકો, રાઈટ. The DNA solution પછી જે DNA સોલ્યુશન મળે એને તમારે ટ્રીટ કરવાનું પર્ટિક્યુલર રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ સાથે, જે શું કરશે તમારા ડીએનએ ને કટ કરી નાખશે એટ લિંકર સિક્વન્સીસ એન્ડ ઇટ જનરેટ્સ કોહેસિવ એન્ડ, અને જેથી કરીને કોહેસિવ એન્ડ તમને મળશે. વેક્ટર ડીએનએ plus desired DNA mixing by complementary base pairing. So this is the simple way and you will get rDNA. ફિફ્થ છે બ્લન્ટ એન્ડ લાઇગેશન યુઝિંગ અડેપ્ટર્સ. અડેપ્ટર શું છે, શોર્ટ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ધેટ હેઝ વન બ્લન્ટ એન્ડ એન્ડ વન કોહેસિવ એન્ડ બરાબર. આ it is a slightly little different from linker બરાબર. અહીંયા ચોખ્ખા શબ્દોમાં કહી જ દીધેલું છે કે ત્યાં તમારે શું હતું કે સાઇટ હતી, એટલે કે ફોર્થ ની આપણે લિંકર્સ ની વાત કરીએ તો ત્યાં શું હતું, તમારી સાઇટ હતી. બટ અહીંયા શું છે, અહીંયા બ્લન્ટ જ એક કોહેસિવ એન્ડ છે બરાબર અને એક બ્લન્ટ એન્ડ પ્રેઝન્ટ છે. Adapters like linkers are short synthetic oligonucleotide, but unlike linkers
adapter is synthesized so that it already has one sticky end. જેમ મેં તમને વાત કરી એમ, બરાબર. The cohesive end is same as the cut site produced by the particular restriction enzyme. It has no restriction site in it. આની અંદર સાઇટ નથી હોતી, એટલે કે ડિફરન્સ છે, આ સમજજો, બરાબર. લિંકર્સ નું ને અડેપ્ટર્સ વચ્ચે ડિફરન્સ છે, બરાબર. લિંકર્સ માં રેસ્ટ્રિક્શન સાઇટ હોય, બટ અડેપ્ટર્સ માં કોઈ જાતની રેસ્ટ્રિક્શન સાઇટ નથી હોતી, બરાબર. અહીંયા ખુદ કોહેસિવ એન્ડ પ્રેઝન્ટ હોય જ છે, રાઈટ. Two different adapters are added to the blunt-ended desired DNA using enzyme T4-DNA ligase. બરાબર, એટલે અહીંયા પણ અગેન અહીંયા જે એન્ઝાઇમ યુઝ થાય છે, બરાબર, એ એન્ઝાઇમ લાઇગેઝ છે, બરાબર. લાઇગેઝ નું કામ શું છે? લાઇગેશન કરાવવું, એટલે કે જોઈન કરાવવું, બરાબર. એટલે એ શું કરશે? જોઈન કરવામાં હેલ્પ કરશે. અડેપ્ટર્સ છે એને પછી તમારે કટ કરી દેવાનું. અડેપ્ટર્સ આર કટ. Then vector DNA is also cut with two different restriction enzymes. એટલે અલગ અલગ restriction enzyme નો યુઝ કરીને vector DNA કટ કરવાના, that yield cohesive ends complementary to those of desired end. પછી એને શું કરી દેવાનું? બંનેને મિક્સ કરી દેવાના, બરાબર. enzyme DNA ligase then joins the cut ends to form an rDNA. એટલે enzyme DNA ligase again શું કરશે? જોઈન કરશે અને એન્ડ્સ ને કટ કરશે, જેથી કરીને rDNA ફોર્મ થઈ જશે. Now 6 is homopolymer tailing. homopolymer tailing નું અહીંયા શું કામ છે? Joining the two blunt ended DNAs by adding homopolymer tail is known as homopolymer tailing. Very simple. એટલે કે કોઈ બી blunt end DNA ના હશે, એને તમે જોઈન કરાવો છો by adding homopolymer. Generally homopolymer શું છે? તો કે એની અંદર single type of nucleotide present હશે and is synthesized as 3 extension on the double stranded DNA. So that is very important to understand. homopolymer tails added to desired DNA are complementary to vector DNA. એટલે કે homopolymer tails જે છે એને તમે desired DNA ની અંદર મિક્સ કરો તો એ complementary થઈ જશે vector DNA, એટલે કે vector DNA થી almost similar થશે. They stick together by complementary base pairing to form its rDNA. હવે એ શું થશે? They will stick together by complementary base pairing to form its rDNA. rDNA બનવા માટે એ બંનેનું જોડે રહેવું એ બહુ જ જરૂરી છે. So that is called homopolymer tailing. The blunt ended DNA એને તમારે પછી DATP સાથે ટ્રીટ કરવાનું, બરાબર. and the enzyme terminal nucleotidyl transferase, બરાબર. આ જે એન્ઝાઇમ છે એ બંને સાથે તમારે ટ્રીટમેન્ટ કરવાનું. The enzyme add DATP 1/1 to the 3OH group of the desired DNA and forms a short single stranded extension of adenosine residues. Thus 2 poly A tails on one on either side of desired DNA are formed. એટલે આનાથી થશે શું? આ વેક્ટર ડીએનએ જે છે એને પછી તમે કટ કરી શકો રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ સાથે, અને પછી બ્લન્ટ એન્ડ છે એ પ્રોડ્યુસ થશે. એને પછી પાછું તમે ન્યુક્લિયોટાઇડ્સ DTTP અને ટર્મિનલ ન્યુક્લિયોટાઇડાઇલ ટ્રાન્સફેરેઝ સાથે રિએક્ટ કરાવો. enzyme add thymidine residues to 3OH group and forms homopolymer tail of thymidine residues. એટલે કે again તમારે કોઈ બી ડીએનએ ને મિક્સ કરાવવા માટે આની અંદર જે ટેલ્સ છે, ડિઝાયર્ડ ટેલ્સ છે, એ તમે ડીએનએ વેક્ટર સાથે સ્ટિક કરો બાય કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ, તો તમને ડિઝાયર્ડ આરએનએ છે પ્રોડ્યુસ થઈ શકે, એ મળી શકે, બરાબર. સી the vector DNA છે it is you need to cut that, બરાબર, DTTP નો યુઝ કરીને, બરાબર. અને આ એન્ઝાઇમ માં પછી તમે થાઇમિડિન રેસિડ્યુ મિક્સ કરો તો તમને homopolymer tail મળે of thymidine residue. When these two DNA are mixed together, poly A tail of desired and poly T tail of vector, they stick together by complementary base pairing. Gap between the two DNA are sealed by enzyme DNA ligase. As a result, rDNA are formed. એટલે કે rDNA તમને મળી જશે. homopolymer tail can also be made by using DCTPs and DGTPs. However, sometimes the tail sequence may interfere with the replication of desired DNA.
એટલે કે હોમોપોલિમર ટેલ જે છે it can also be made by using DCTP. બરાબર, આ તમારું આજનું હોમવર્ક છે. બરાબર, કે આનું ફૂલ ફોર્મ છે એ તમે સર્ચ કરો, DCTPs અને DGTPs. બરાબર, however અમુક સિક્વન્સ જે છે એ એપ્લિકેશન સાથે ઇન્ટરફેર કરી શકે છે. બરાબર, એટલે આ ઓલમોસ્ટ આની અંદર થોડો ઘણો ડિસએડવાન્ટેજ હોઈ શકે. રાઈટ, so now we are progressing further. સ્ટેપ 5 માં આપણે આવીએ છીએ. સ્ટેપ 4 માં અત્યાર સુધી આપણે વેક્ટર વિશે સ્ટડી કર્યું. આ જે કંઈ આપણે 6 જે સ્ટેપ જોયા, બરાબર, એ 6 સ્ટેપ શું હતા? they were about what, એ જે સ્ટેપ્સ હતા, બરાબર, એ સ્ટેપ્સ શેના હતા? ઇન્સર્શન, how will you insert foreign DNA into vector. હવે આ શું છે? ટ્રાન્સફર ઓફ RDNA into suitable host. બરાબર, હવે હોસ્ટ સુધી તમારે RDNA બની ગયું, સ્ટેપ 4 સુધી તમારું RDNA રેડી છે. બરાબર, હવે તમારું સ્ટેપ 5 માં કામ શું છે? એને ટ્રાન્સફર કરવાનું. બરાબર, સો હાઉ વિલ યુ ટ્રાન્સફોર્મ? અમુક મેથડ્સ છે RDNA ને ટ્રાન્સફર કરવાની. જેવી રીતે પહેલું છે ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશનમાં શું છે? the most common method, the most common technology, RDNA technology ની સૌથી common method છે transformation. બરાબર, generally however in nature frequency of transformation of many cell, example yeast and mammalian cell, is very less. Secondly, all time host cell do not undergo transformation because they are not prepared for it. When they develop competence factors in the cell, transformation phenomenon occurs. There are some factors which affect transformation such as concentration of foreign DNA molecule, host cell density, temperature, etc. બરાબર, હવે ટ્રાન્સફોર્મેશન છે એ જનરલી કેલ્શિયમ ક્લોરાઇડના એનો યુઝ કરીને થાય છે. બરાબર, and it involves making E. coli cell competent to take up the plasmid DNA. બરાબર, plasmid DNA છે એને કલેક્ટ કરશે. Since DNA is very hydrophilic molecule, it won't normally pass through a bacterial cell membrane. એટલે કે DNA, આ તમને ખ્યાલ હોવો જોઈએ કે DNA શું છે? it is hydrophilic in nature. બરાબર, એટલે એ બેક્ટેરિયલ સેલને ઇઝીલી ક્રોસ નહીં કરી શકે. અને એટલા માટે આપણે ટ્રાય કરીને શું કરશું? In order to make bacteria take up plasmid, they must first be competent to take up DNA. This involves addition of calcium chloride to cell suspension, which will increase the binding of plasmid DNA to LPS, એટલે કે lipopolysaccharide. Positively charged calcium ions attract both the negatively charged DNA and negatively charged group in LPS inner corner. Plasmid DNA can then pass into cell upon heat stop, wherein cells are cooled at lower temperature and then heated at high for around 90 seconds. આનાથી થશે શું? બેક્ટેરિયા જે છે એ DNA લેશે. બરાબર, આ આટલી માથાકૂટ આપણે શું કામ એને કરીએ છીએ? કેમ કે DNA છે એ હાઇડ્રોફિલિક છે નેચરમાં. બરાબર, એ જનરલી બેક્ટેરિયલ સેલ વોલ છે એ ઇઝીલી પાસ નહીં કરી શકે, એટલે અંદર નહીં જઈ શકે. રાઈટ, એટલે આપણે આટલું મહેનત કરીએ છીએ. The cells are then plated on LB, એટલે કે લ્યુરિયા બ્રોથ. એક બ્રોથ આવે છે જે તમને માઇક્રોબાયોલોજીમાં ખ્યાલ આવશે. રાઈટ, or superoptimal broth with catabolite repression medium containing appropriate antibiotics after incubation at 37 degree for 1 hour to enable the transport genes to express in E. coli on recovery of cells. Transformation efficiencies of 10 raised to the power 8 to 10 raised to the power 9 transformant can easily be achieved. Generally, for construction of genomic library, transformation efficiencies are desirable, which also can be obtained with good competent cells. એટલે કે અહીંયા આ જે મેથોડોલોજી છે થોડી ટીડીયસ છે ટ્રાન્સફોર્મેશનની, બટ એ તમે ઇઝીલી લેબ સ્કેલ ઉપર પણ પરફોર્મ કરી શકો છો. બરાબર, નેક્સ્ટ ઇલેક્ટ્રોપોરેશનની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ઇલેક્ટ્રોપોરેશન કહી શકો, ઇલેક્ટ્રો permeabilization કહી શકો. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ અપ્લાઇંગ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ટુ લિવિંગ સેલ for a brief duration of time, in order to create microscopic pores in plasma membrane called electropores.
એટલે લિવિંગ સેલ ની અંદર જનરલી ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે પ્રોડ્યુસ કરો, બરાબર, એને એટલે શું થશે, પ્લાઝ્મા મેમ્બ્રેન ની અંદર પોર્સ ક્રિએટ થશે. This technique is used for transferring rDNA molecule into wide range of hosts starting from bacteria to plant and animal cell. Next શું છે, transduction. So transduction is also famous. Transduction of foreign DNA into bacterial cell through genetically modified virus or bacteriophage is called transduction. જનરલી તમે આ રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે એને તમે બેક્ટેરિયાની અંદર આ ટેકનિકનો યુઝ કરીને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકો, બટ ધ બેક્ટેરિયા શુડ બી નેચરલ હોસ્ટ ઓફ વાયરસ. બરાબર, અહીંયા જે બેક્ટેરિયા છે એ હોસ્ટનો નેચરલ સોર્સ હોવો જોઈએ. બરાબર, ફેજ લેમ્બડા derived vectors and cosmid have two cosides, one on either side of the DNA, and these two cosides help DNA to get packed inside the protein coat of lambda phage. એટલે કે જનરલી આમાં ડીએનએ જે ડિઝાયર્ડ ડીએનએ છે એને વાયરલ વેક્ટર ડીએનએ સાથે તમે મર્જ કરાવો અને પછી આરડીએનએ બનાવો. એ આરડીએનએ ને પ્રોટીન કોટ વાયરસનો જે હશે એની અંદર પેકિંગ કરાવશો to get infective recombinant viral particle. When these virus particles are allowed to infect bacteria and culture, virus injects its rDNA into bacteria. એટલે via virus શું થશે, rDNA entry કરશે. બરાબર, thus the bacterium receives the foreign DNA in rDNA from virus infection. So this is known as transduction. Next is liposome encapsulation. Liposome બહુ આ જે મેથડ છે એ બહુ સક્સેસફુલ છે ઇન ટ્રાન્સફેક્શન ઓફ પ્લાન્ટ પ્રોટોપ્લાસ્ટ એન્ડ એનિમલ હોસ્ટ સેલ. બરાબર, જનરલી એનો પ્રિન્સિપલ કંઈક પ્રોસિજર આપણે સમજવા જોઈએ. પ્રિન્સિપલની અંદર કેવું છે કે લિપોઝોમ છે એ સૌથી પહેલા તો માઇક્રોસ્કોપિક વેસિકલ્સ છે. બરાબર, જે તમે લેબોરેટરી સ્કેલ ઉપર પણ ડેવલપ કરી શકો. બરાબર, એ સ્પેરિકલ બોલ લાઈક નું એનું સ્ટ્રક્ચર હોય. જનરલી ફોસ્ફોલિપિડ બાયલેયર્સ નું એ બનેલું હોય વિથ હોલો સેન્ટ્રલ સ્પેસ allowing liposomes to interact directly with cells. બરાબર, હવે લિપોઝોમ છે એ શું, જનરલી it can fuse with cell membrane to take host cell and can deliver its content to it, and rDNA enclosed in liposome vehicle penetrates into the protoplast of the host cell. એટલે લિપોઝોમ એન્કેપ્સ્યુલેશન છે જેને લિપોફેક્શન પણ કહેવાય, એ બહુ સારી ટેકનિક છે. માઇક્રો ઇન્જેક્શન ની આપણે વાત કરીએ તો આ ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન છે rDNA into host cell. બરાબર, this technique has been used successfully in both plant and animal. In this procedure, cell is held on a glass capillary by gentle suction. અહીંયા suction નો યુઝ કરીને via needle એ કોઈ બી સેલ ની અંદર એન્ટ્રી કરવામાં આવે છે, રાઈટ. સો ઇટ ઇઝ એઝ ધ નેમ સજેસ્ટ માઇક્રો ઇન્જેક્શન ટેકનિક. પણ આની શું છે, ડિસએડવાન્ટેજ પણ છે આનો. ઇટ ઇઝ ધેટ ધીસ ટેકનિક ઇઝ લેબર ઇન્ટેન્સિવ and not suitable for primary cloning procedure where large number of recombinant are required. બરાબર, એટલે આ એક વસ્તુ આની disadvantages છે. Biolistic particle delivery system. Generally microscopic particles of gold or tungsten are coated with DNA of interest and bombarded onto cell with a device much like particle gun. Hence the term biolistic is used. એટલે અહીંયા પણ again ગોલ્ડ અથવા તો ટંગસ્ટન છે એને તમારે ડીએનએ ઉપર પહેલા તો કોટ કરવાનું, બરાબર, માઇક્રોસ્કોપિક લેવલે, અને પછી એને સેલ ઉપર એકદમ પાર્ટિકલ ગન જે અવેલેબલ હોય એના થ્રુ તમે શું કરશો, જવા દેશો, right. Hence the term biolistic is used. The next is sonoporation. Sonoporation is also again cellular sonication and it is used it uses sound for transfer of rDNA to the target host cell, right. Taking the advantage of this situation, rDNA enters the host cell. And implication and magnetofaction. Implication ની અંદર શું થશે, gene delivery using nanomaterials such as carbon nanofiber, carbon nanotube, nanowire, etc. જ્યારે કે magnetofaction શું છે, magnet assisted transfection, એટલે કે magnet નો use કરીને rDNA ને transfer કરવામાં આવે, right. So these were some of the steps. આના આ જે steps જે છે એના પછી આપણે step 6 અને step 7
એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ટિલ ધેન કીપ ઓન સ્ટડીંગ. અને બીજો જે કન્ટિન્યુ લેક્ચર નેક્સ્ટ આવે એ ધ્યાનથી સાંભળજો, કેમ કે એ આનું કન્ટિન્યુ પાર્ટ છે. રાઈટ. થેન્ક યુ સો મચ.